માતાજીની આરાધનાનું પર્વ એટલે કે નોરતા અને આ 9 દિવસમાં લોકો માતાની આરાધના સાથે ગરબે ઘૂમીને માતાને પ્રસન્ન કરે છે, જેમાં સૌરાષ્ટ્રમાં ગરબીનું મહત્વ છે। સૌરાષ્ટ્રમાં થતી ગરબીઓ અને નવરાત્રી દરમિયાન માતાજીની આરાધના કરવા માટે અનેક સંસ્થા છે, તેમાં આ પરંપરા અહીં વર્ષો જૂની છે। અહીં થતી ઘણી ગરબીઓમાં આવી જ એક ગરબી જેતપુરમાં જમાદારવાડીમાં પંચીસરી ગરબી મંડળ છે। અહીં છેલ્લા 20 વર્ષથી આ અવિરત ચાલુ છે અને તેઓ ગરબીનું આયોજન પણ કરે છે। આ ગરબીમાં નાની નાની બાળાઓ રાસ લેવામાં આવે છે અને માતાની આરાધના કરવામાં આવે છે। આ ઉપરાંત અહીં ગરબીની બાળાઓ દ્વારા અતિ પ્રાચીન રાસના તાલ બનાવીને તેને તાલે ગરબે ઘૂમવામાં આવે છે। આ જમાનામાં અહીં આ ગરબી દ્વારા હજુ પણ અહીં સૌરાષ્ટ્રની પરંપરાને જાળવી રાખવામાં આવી છે, તે અહીંની આ વિશેષતા છે। જેતપુર જમાદારવાડી પટેલ નગર પંચેશ્વરી ગરબી મંડળ દ્વારા જે પુરાતન અને પ્રાચીન રાસો છેલ્લા 20 વર્ષથી આ ગરબીનું સંચાલન અહીં થાય છે અને બાળાઓને જુદા જુદા સ્ટેપમાં 101 રાસની ટ્રેનિંગ આપવામાં આવે છે અને આ તમામ અમારા રાસ પુરાતન અને પ્રાચીન હોય છે। સંસ્કૃતિને જીવંત રાખવા માટેનું આ અમારું નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। હરીશ વાલિયાનો રિપોર્ટ, જયપુર।